આજનો દિવસ એટલે હેપી મધર્સ ડે, એ માતૃત્વની ઉજાણી કરવાનો દિવસ. અને આવો આજના દિવસમાં માના ગુણગાન ગાવા માટે અને ખાસ કરીને મા પોતાનું શ્રેષ્ઠ જીવન પોતાના બાળક માટે વિતાવે તો શું થઈ શકે, વિશ્વના મંચ ઉપર ક્યાં સુધી એ બાળકને આંગળી પકડીને પહોંચાડી શકે. એ ખૂબ સુંદર મજાની સત્ય ઘટના આપણી મારે પ્રસ્તુત કરવી છે. એ પહેલાં એક ખૂબ સુંદર મજાનો દોહો છે કે માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ આ અંબા આગળ આલ્યા. અને એવું પણ કહેવાય કે આ માથી મોટું ક્યારેય કોઈ નથી, ખુદ પણ નથી અને ઈશ્વર ખુદા પણ નથી. અને આવો એ માં શું કરી શકે, એ બાળકને આંગળી પકડીને વિશ્વની કેટલી બજારો બતાવી શકે અને પેટની અંદર એના ગર્ભની અંદર ખૂબ સુંદર મજાના ગર્ભના સંસ્કારો આપી શકે. એવી ખૂબ સુંદર મજાની એક વાત છે, એ આપના સમક્ષ મારે મૂકવી છે. એક 7-8 વર્ષનું બાળક અને એની શાળામાંથી એક પત્ર લખીને એની માતાને મોકલવામાં આવે. એ પત્ર એની માતા વાંચે અને પત્ર વાંચ્યા પછી એની માના આંખમાંથી 1-2 આંસુડા પડી જાય. એટલે એ બાળક છે એ માતાને પૂછે, માં, મારા પ્રિન્સિપલે તમને એક પત્ર લખીને આપ્યો છે અને એ વાંચ્યા પછી તમે કેમ રડો છો, તમારી આંખમાંથી કેમ આંસુ છે? અને એની માં પોતાના આંખના આંસુ પોતાના જાતથી લૂછે છે ને એવું કહે છે, બેટા આ તો હરખના આંસુ છે. માં, એ પત્રમાં શું લખ્યું છે? બેટા આ પત્રની અંદર ખૂબ વહાલ કરે છે, એને પોતાના ખોળાની અંદર બેસાડી છે અને માથા ઉપર હાથ ફેરવે છે. અને એની માં એ બાળકને કહે છે કે બેટા આ પત્રની અંદર એવું લખ્યું છે કે તમારો બાળક ખૂબ હોશિયાર છે, ખૂબ જ બુદ્ધિશાળી છે અને તમારા બાળકોની બુદ્ધિ પ્રમાણે અમારા શિક્ષકો એને ભણાવી શકે આવી સ્થિતિ પાસે અમારા શિક્ષકો નથી. તો તમારા બાળકોને તમે એવું કરો કે એક મા તરીકે તમે ઘરે જ ભણાવો. અને એ બાળક છે ખૂબ જ નાચતું કૂદતું એટલી મોજમાં આવી જાય કે આવતીકાલથી શાળાએ નથી જવાનું. આ વાતને ઘણા વર્ષો વીતી જાય અને આખરે આ વાતને ઘણા વર્ષો વીત્યા પછી એનું માનું દેહાંત થાય. અને એ જે વ્યક્તિ હોય પોતાનું ઘર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે ટ્રાન્સફર કરવાના હોય અને એ સમયગાળાની અંદર પોતાની એ માતાએ જે પ્રિન્સિપલે જે માતાને આપેલો પત્ર છે એ એમના હાથમાં આવે અને એ પત્ર એ ખોલે છે. પત્રની અંદર લખ્યું હોય કે તમારો બાળક મંદ બુદ્ધિ છે, તમારું બાળક છે એ સાવ જ મૂર્ખ છે અને તમારું બાળક એટલી બધી હદ સુધી તોફાની છે કે એને ભણાવવો અમારા એક લાયક બહારની વાત છે, અમારી કોઈ લાયકાત જ નથી. અને એક પણ શાળાના શિક્ષકો છે એ એમને ભણાવી શકાય એવી સ્થિતિમાં નથી. માટે આવતીકાલથી તમારા બાળકને તમારી ઘરે રાખશો. એ વાંચ્યા પછી એ મહાન વૈજ્ઞાનિક એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, હા હું એની જ વાત કરી રહી છું, એમના માતા અને એમના પોતાના જે જીવન વચ્ચેનો જે આ ઘટના હતી બાળપણની એની જ વાત કરી રહી છું. અને એ વાંચ્યા પછી આલ્બર્ટ આઇન્સ્ટાઈન ધ્રુસકે રડે છે કે મારી માતાએ જો એ સમયે મને શીખવ્યું ન હોત, મારી માતાએ જો મેં વિશ્વ જે કહે છે કે મન બુદ્ધિનું બાળક છે ને મારી માતાએ પણ માની લીધું હોત તો આજે કદાચ હું આ મહાન વૈજ્ઞાનિક પૈકીનો એક વૈજ્ઞાનિક ન બની શક્યો. સાહેબ આ વાતના માધ્યમથી મારે આપને એ કહેવું છે, તમે પણ એ માતા છો કે તમારા બાળકને વિશ્વનો શ્રેષ્ઠ વૈજ્ઞાનિક, વિશ્વનો શ્રેષ્ઠ ડૉક્ટર, વિશ્વનો શ્રેષ્ઠ માણસ બનાવી શકો. આવી અદ્ભુત તાકાત તમારી અંદર છે. તો આવો ને આજના સમયની અંદર કેટલી બધી વ્યસ્તતા છે, 24 કલાકનો કદાચ તમે ગણતરી કરો કે તમારો સમય ક્યાં જાય છે. મહત્તમ સમયનું લિસ્ટ તમને મળશે કે આ સમયનું ઇન્વેસ્ટમેન્ટ તમે અહીંયા કરો છો, અહીંયા કરો છો, અહીંયા કરો છો. આ વાર્તાના માધ્યમથી મારે આપને એ કહેવું છે કે આપના બાળક માટે તમને અડધી કલાક છે ખરા, અને જો હોય ને તો એના કાલ્પનિક જગતની અંદર એને વાર્તાઓના માધ્યમથી એને નવી વાત શીખવવાનો પ્રયાસ કરજો. સાહેબ એક સમય એવો આવશે કે જે દિવસે બાળકની બુદ્ધિમત્તા નથી, પરંતુ એક સમય એવો આવશે કે બુદ્ધિમત્તાથી આજે એને વિશ્વ ઓળખતું હશે. હવે એને વાર્તાના વિશ્વની અંદર લઈ જઈએ, રોજ એવી નાનકડી વાર્તાઓ કહીએ, વિષ્ણુ પુરાણની હોય, મહાભારતની હોય, રામાયણની હોય, ભગવદ્ ગીતાની હોય, કોઈ પણ વાર્તાના માધ્યમથી આવો બાળકને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરી. અને તમે હું શ્રેષ્ઠ છીએ એનું એકમાત્ર કારણ જો હોય તો એનું કારણ છે આપણી મા. કારણ કે માએ માથા ઉપર હાથ ફેરવીને કદાચ ખીજાઈને ક્યારેક કાન પકડીને 2 ઝાપટ પણ મારીને તમને મને વાળ્યા છે અને તમને હું વળ્યા છીએ એટલા માટે આ જગતના ચોકની અંદર ઉજળા છીએ. આવો તમારી, મારી અને વિશ્વની દરેક માતાને વંદન કે જેણે પોતાનું સમગ્ર જીવન પોતાના સંતાન માટે સમર્પિત કરી દીધું છે, ન્યોછાવર કરી દીધું છે. એ માના ત્યાગને, એ માના સમર્પણ ભાવને આજે કાયમી દુનિયા વંદન કરે છે. જય હિન્દ, જય ભારત. અંકિતાની વાત.